હમણાં જ અહીં આવતા હતા ને રસ્તામાં મારે એક આફ્રિકાથી એક ભાઈનો ફોન આવ્યો. હું તો ઓળખતો નથી એમને. એ કે સ્વામી નેટ ઉપર તમારી કેસેટો બહુ સાંભળું છું એટલે તમને એક વાત પૂછવી છે. સ્વામી નોકરી જતી રહી છે, શું કરવું? હું કેન્યા હતો, કેન્યાથી કે અત્યારે હું બીજા દેશમાં જતો રહ્યો છું. ધંધો હતો, ધંધો બંધ પડ્યો, નોકરી જતી રહી. સ્વામી બહુ દુઃખી છું, શું કરું? કીધું ભાઈ જો તમને વનાતું હોય, વિશ્વાસ આવતો હોય તો મંડી પડો, ધન ધનાઈને સ્વામિનારાયણ મહામંત્રની ધૂન કરો. રોજ 10 મિનિટ, 15 મિનિટ, અડધો કલાક, કલાક ધૂન કરો. અને માળા જો ફ્રી હોય, હમણાં નવરા છો, મંડી પડો માળાના ભજન અને પ્રાર્થના. હે મહારાજ, હું તમારો છું ને તમે મારા છો. બસ આટલી પ્રાર્થના ઇનફ છે. મુક્ત એ ભાઈને કીધું એમ નથી કહેતો, તમને કહું છું. કોઈ પણ પ્રકારની મુશ્કેલી આવે, મહારાજે અદ્ભુત મંત્ર આપ્યો છે. સ્વામિનારાયણ મહામંત્રનો જાપ કરો, ખૂબ કરો અને પ્રાર્થના કરો. કગરી પડો, ચોંટી પડવું. બીજાને કગરે શું વળે? જેને કગળવું છે એને કગરો ને. લોકો જોડે હાથ લાંબા કરવા એના કરતા, અને મને નોકરી આપો ને મને આપો ને એના કરતા ચોંટી પડો ને મહારાજને. શું કરવા બીજાની જોડે માગો છો? મુક્ત કોઈ દિવસ કોઈની જોડે હાથ લાંબો ના કરો. કરો તો આની આગળ કરો, મહારાજને મોટાની આગળ કરો, સંતોની આગળ કરો. અને ગમે તેવી મુશ્કેલી આવે, શરીરનો રોગ હોય, તનની તકલીફ આવે, મનની મુશ્કેલી આવે, કોઈ માનસિક રોગ હોય, અરે કોઈ દેહના રોગ હોય, ઘરમાં 2 માણસ બનતું નથી, ગમે તે પ્રશ્ન હોય, છૂટાછેડા સુધી વાત પહોંચી ગઈ છે. મુક્ત અમારા હજારો અનુભવથી હું કહું છું, સ્વામિનારાયણ મહામંત્રનો ખૂબ ઉપયોગ કરો. ગોળી લીધે જ રાખો, લીધે જ રાખો. હાલતા ચાલતા, ખાતા પીતા, બેસતા ઉઠતા, બોલો ગમે તેવા, હમણાં સ્વામીએ કીધું ને કાળા નાગના ઝેર ઉતરે. અરે ગમે તેવા તનના રોગ, મનના રોગ, ધનના રોગ, આડોશીના રોગ, પાડોશીના રોગ, મુક્તો ગમે તેવી મુશ્કેલી હશે, સબ રોગ કી એક દવા. પણ દવા લો